હેલો ગાઈઝ, નમસ્કાર. ફરી આવી ગયો છું હું તમારી સમક્ષ અતુલ અગ્રવાલ. જોઈ શકો છો મિત્રો, ફરી એક નવો કન્ટેન્ટ લઈને તમારી સમક્ષ. કન્ટેન્ટમાં આપણી પાસે ફરી આપણી ફેવરેટ ચીજ આવી ગઈ છે મિત્રો. ફરી ફેવરેટ ચીજ આપણી છે લાકડાનું મંદિર, એટલે કે વુડન મંદિર. જોઈ શકો છો મિત્રો તમે, ભગવાનનું વુડનનું મંદિર. તો મિત્રો હું તમને આ મંદિરમાં કઈ રીતે આપણે લાઇટિંગ ફિટિંગ કરી છે, કઈ રીતે આપણે એસી-ડીસી પાવર દઈ છીએ, અને કઈ રીતે આપણે ચોક બોક લગાવી છીએ, એલઈડી ફિટ કરી છીએ, અંદર વ્હાઇટ એલઈડી ફિટ કરવાના છીએ, આ બધું જ તમને આ વિડીયોમાં દેખાડું છું. તો જોતા રહો મિત્રો આપણી સમક્ષ રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ચેનલ. તો હું તમને બધું જ આમાં શીખડાવું છું. તમારે પણ ઘરે જો મંદિરમાં કોઈ પણ પ્રકારની એલઈડી લાઇટ ફિટ કરવી હોય તો તમે ઘરે બેઠા સામાન લઈ અને કરી શકો છો મિત્રો. તો જોતા રહો આપણો વિડીયો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. તો ગાઈસ જોઈ શકો છો તમે, આપણે વુડનનું મંદિર છે, એને આપણે વાયરિંગ કરવાનું સ્ટાર્ટ કરશું. વાયરિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને બધી જ વસ્તુ દેખાડી દઉં કે કેટલી વસ્તુ આપણે આમાં રાખવાની છે મિત્રો, કેટલી વસ્તુ આપણે આમાં ફિટ કરવાની છે અને કયા કયા હથિયારની આપણે જરૂર પડશે મિત્રો. તો તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર અને સરસ મંદિર આવી ગયું છે આપણી પાસે. તો જોઈ શકો છો મિત્રો, આ આપણે એસી-ડીસી ચોક આવશે, 12 વોલ્ટ 2 એમ્પિયર ડીસી ચોક આવશે મિત્રો. આની પણ આપણે અંદર જરૂર પડશે. પ્લસ આપણે આને લગાવવા માટે અમુક જગ્યાએ આ ડબલ જોઈન્ટ ટેપ છે મિત્રો, એની પણ જરૂર પડશે. 2 પિનની પણ લાસ્ટમાં જરૂર પડશે, જ્યાંથી પાવર સપ્લાય આવશે બોર્ડમાંથી. પ્લસ વાયરની જરૂર પડશે મિત્રો. 1.5 મીટર આપણે 2 કોર 1.5 મીટર વાયર લીધેલ છે, 1 mm છે. પછી સાદી વાયર ટેપની જરૂર પડશે મિત્રો, ક્યાંય પણ વાયર જોઈન્ટ કરશું એટલે આપણે આની પણ જરૂર પડશે. અને આ એલઈડી જે છે મિત્રો, એલઈડીની સાથે સાથે આપણે આટલી વસ્તુ આમાં ભેગી આવે છે. આ એનું ચોક છે મિત્રો, એટલે કે સેન્સરવાળો ચોક, અને આ એનો એસી-ડીસી ચાર્જર છે, અને આ એનો રિમોટ છે મિત્રો. તમે જોઈ શકો છો, રિમોટમાં કદાચ એક કલર એમને રાખવો હોય તો પણ રેડ, ગ્રીન અને બ્લુ, આ 3 પ્રકારના કલર રહેશે રિમોટમાં. તમે જોઈ શકો છો, હું તમને સમજાવી દઉં. આ રેડ રહેશે, ગ્રીન રહેશે, બ્લુ રહેશે, અને આ જે વ્હાઇટ છે મિત્રો, એ વ્હાઇટ એના માટે છે કે તમારે બધી એલઈડી જો ચાલુ રાખવી હોય ને, તો તમે વ્હાઇટ બટન દબાવશો તો બધી એલઈડી ફક્ત ને ફક્ત ચાલુ રહેશે. અને આ જે બીજા નીચે સાઈડના બટન છે મિત્રો, તો એ ફ્લેશ માટે છે કે તમારે વધારે ભગાવી છે, થોડીક સ્લો કરવી છે, મીડિયમ કરવી છે, તો આ પ્રકારે આ રિમોટના ફંક્શન છે મિત્રો. સ્ટોપ કરવી તો સ્ટોપ થાય, અને 2 કલર ચાલુ રાખવો હોય તો 2 કલર ચાલુ રહે. એટલે આ રીતની આપણી એલઈડી પટ્ટી છે, અને પટ્ટી અંદાજિત 12-13 મીટર હશે મિત્રો. અને હવે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ફાઇનલ હવે આને લગાવવાનું ચાલુ કરી દેશું મિત્રો. આપણે આને શિખર ઉપર પણ નાખવાની કીધી છે કસ્ટમરે, તો આપણે આના શિખર ઉપર પણ જો આવશે એટલી નાખશું. અને આ પટ્ટીમાં ખાસ કીધું છે જેથી કરીને શો આવે, અને બાકીની અંદર કીધી છે મિત્રો, એટલે અંદર વ્હાઇટ અને કલરફુલ બંને આવશે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું મિત્રો આપણા વુડન મંદિરની એલઈડી ફિટિંગ. તો મિત્રો વિડીયો ગમતો હોય અને આપણી ચેનલ ઉપર જો તમે રેગ્યુલર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો, અને જોતા રહો આપણા બધા જ વિડીયો રામાનંદી ઇલેક્ટ્રિક શોપ ઉપર. તો હવે આપણે આને સ્ટાર્ટ કરશું મિત્રો.
તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે જે ચોક છે 12 વોલ્ટ ડીસી એનામાં આ એસી પિનિયું લગાવવું પડશે। જોઈ શકો છો તમે આપણે છેડામાં એસી પિન લગાવી દેશું। આ કનેક્શન સીધું બોર્ડમાં આપણું લાગશે। આ બોર્ડથી પાવર કનેક્ટ થશે આપણા ડીસી ચોકમાં, એસી ડીસી ચોકમાં। તો એક સાઈડ એસી રહેશે અને બીજી સાઈડ એને એસીમાંથી ડીસી પાવરમાં કન્વર્ટ કરશે મિત્રો, જેથી કરીને કાંઈ પણ શોર્ટ સર્કિટ ન થાય, કોઈને કાંઈ પણ ઈજા ન થાય। તો તમે જોઈ શકો છો આપણે આ 1.5 મીટરનો વાયર કાપી લીધો છે અને હવે આપણે આને લગાવશું આપણા ડીસી ચોકમાં મિત્રો। તો તમે જોઈ શકો છો આપણે ડીસી ચોક પણ મિત્રો અહીં સેટ કરી દીધો છે। તમે જોઈ શકો છો આ છે આપણો ડીસી ચોક અને આ છે એનું એસી કનેક્શન। તો આપણે આને અહીંથી કનેક્ટ કરી નાખશું અને આ જે 12 વોલ્ટના ડીસી છેડા છે એને આપણે આને અંદર જવા દેશું અને અંદર આપણે એક આવા વ્હાઇટ જે આપણી આ વ્હાઇટ જે એલઈડી છે આપણે અંદર અને આને લગાવવાના છે મિત્રો। જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર બનવાનું છે। લુક બહુ સુંદર છે મિત્રો, વુડનનું છે, ખૂબ જ સરસ લાગે છે। અને તમારે પણ કોઈને જો એલઈડી ફિટ કરાવી હોય, મોરબીની આસપાસ રહેતા હોય તો આપણી શોપની મુલાકાત લ્યો મિત્રો। અને તમને આની સાઇઝ પણ દેખાડી દઉં મિત્રો। તો જોઈ શકો છો મિત્રો મંદિરના બોટમથી લઈ અને મંદિરના ટોપ સુધીની સાઇઝ તમારે અંદાજિત 27 ઇંચની આસપાસ રહેશે। અને આની પહોળાઈ તો મિત્રો તમે પહોળાઈ પણ જોઈ શકો છો, 15 ઇંચની પહોળાઈ છે મિત્રો। અને આની સાઈડની પહોળાઈ મિત્રો 8 ઇંચ છે, તમે જોઈ શકો છો। તો આ પ્રકારનું મંદિર કોઈ પરચેસ કરવું હોય તો બજારમાં ઉપલબ્ધ હોય છે, જે કોઈને પણ લેવું હોય તો। અને આમાં હવે હું તમને દેખાડીશ મિત્રો કે આપણે કઈ કઈ વસ્તુ ફિટ કરવી છે। તો પહેલાં તો આપણે આવશે એલઈડી, જોઈ શકો છો મિત્રો તમે એલઈડી પ્લસ નેક્સ્ટ છે બીજી વ્હાઇટ એલઈડી। આ વ્હાઇટ એલઈડી છે મિત્રો, તમે જોઈ શકો છો। આ વ્હાઇટ એલઈડીને આપણે અહીંયા ઉપર મારવાના છે, જેથી કરીને મંદિરની અંદર ખૂબ જ સરસ સુંદર વ્હાઇટ પ્રકાશ પડે, જેથી કરીને મંદિરની અંદર છબી હોય, ફોટા, છબી અને મૂર્તિ હોય એના ઉપર પ્રકાશ પૂરતો પડે તો વ્યવસ્થિત દેખાય। અને પ્લસ આના માટે 12 વોલ્ટ આપણી પાસે ડીસી ચોક છે મિત્રો, જોઈ શકો છો 12 વોલ્ટ ડીસી ચોક। તો મિત્રો જોઈ શકો છો આપણી પાસે છે આ એસીડીસી ચોક। આ એસીડીસી ચોક એટલે એસી લાઇટનો પાવર અને ડીસી એટલે કે 12 વોલ્ટ 2 એમ્પિયર ડીસી ચોક કહેવાય મિત્રો આને। તો હવે આપણે આની પાછળ એક ડબલ જોઈન્ટ ટેપ લગાવી દેશું મિત્રો, જેથી કરીને આપણે આ ચોકને જ્યાં પણ સેટ કરવો હોય ત્યાં એક જગ્યાએ ફિક્સ આની જોઈતો રહે। તો જોઈ શકો છો તો મિત્રો તમે આપણે આને અહીંયા ડબલ ગમ છે ટેપ લગાવી દેશું મિત્રો। અને હા મિત્રો, એસીડીસી ચોકનો જે બે લાલ રેડ છેડા આવે કે જે આપણે આ રેડ છેડા છે એ ખાસ કરીને લાઇટ પાવરના હોય છે મિત્રો, એટલે કોઈ ભૂલ ન કરવી। અને અહીંયા લખ્યું પણ હોય છે ઇન એસી પાવર 240 વોલ્ટ, તમે જોઈ શકો છો ઇન એસી પાવર 220 વોલ્ટ એટલે કે આ લાઇટનો પાવર છે। અને આઉટપુટ એટલે તમે જોઈ શકો છો મિત્રો આઉટપુટ ડીસી એટલે ડીસી એટલે કે આ બેટરીનો પાવર છે। અહીંયા કદાચ આપણે હાથ અડી જાય તો શોર્ટ સર્કિટ ન થાય, પણ આ લીકોર ખાસ ધ્યાન રાખવું મિત્રો, લાલ પાવર એસી પાવરમાં કોઈ ક્યારેય પણ અડવું નહીં અને ટેપ બેપ મારી વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને પછી ચાલુ કરવાની રહેશે। અને આ ડીસી પાવરમાં એવું છે મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો
કે ડીસી એટલે લાલમાં લાલ જ છેડો લાગવો જોઈએ અને કાળામાં કાળો જ છેડો લાગવો જોઈએ મિત્રો, તો જ ચાલુ થશે. નકર તમારું કોઈ પણ ડિવાઇસ 12 વોલ્ટનું બંધ થઈ જશે અથવા બળી જશે. તો તમે ખાસ ધ્યાન રાખજો, ડીસીમાં આ વસ્તુ જોવી પડશે. તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી આપણે આપણી એલઈડી ફિટિંગ કરી નાખી છે. તમે પણ જોઈ શકો છો એસીડીસી એલઈડી ખૂબ જ બેરંગી છે મિત્રો. લાલ, લીલો અને બ્લુ કલર છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે મંદિરના શિખર ઉપર એટલે કે ટોપ ઉપર પણ લગાવી દીધી છે અને ફરતેકોર જેટલી પણ એલઈડી હતી એટલી આપણે પૂરેપૂરી કમ્પ્લીટ કરી નાખી છે મિત્રો. તમે જોઈ શકો છો આ છે 12 વોલ્ટ ડીસી એલઈડીનો કનેક્ટર છે અને આ છે આપણો ચોકનો કનેક્ટર. જોઈ શકો છો ચોકની પિન છે મિત્રો. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લુક આવે છે મંદિરનો. હવે તમે જોઈ શકો છો મિત્રો. અને હા મિત્રો, અંદર પણ છે ફૂલ એલઈડી લાઇટિંગો. તમે જોઈ શકો છો અંદર મિત્રો આપણે 2 પટ્ટા મારેલા છે, જેથી કરીને અંદર માતાજીની છબી હોય તો એમાં લબક જબક એટલે કે લાલ લીલી બીલું લેમ્પ એલઈડી થાય એટલે છબી ઉપર ઓટોમેટિક પ્રકાશ પડશે. અને હા મિત્રો, સાથોસાથ આપણે કદાચ કોઈને પણ એલઈડી બંધ રાખી હોય અને ફક્ત રાતે પૂજા પાઠ માટે કદાચ અથવા તો અધરવાઇઝ ક્યારેય પણ એને જો ખાલી પ્રકાશ પાડવો હોય મંદિરમાં, તો એને આ એલઈડી બંધ કરી દેવી પડશે. જે આપણે એલઈડી બંધ કરી દેશું. અને અંદર છે તમે જોઈ શકો છો, અંદર આપણે એક ડીસી 12 વોલ્ટની એલઈડી વ્હાઇટ મારેલી છે. એની સ્વિચ પણ એમાં જ દીધેલી છે મિત્રો. તો તમે જોઈ શકો છો આને ચાલુ કરી દેવાની રહેશે એટલે આપણા મંદિરમાં ખૂબ જ સુંદર અને ઘણો બધો પ્રકાશ પડશે. જોઈ શકો છો મિત્રો. અત્યારની સિસ્ટમ પ્રમાણે બધા લેમ્પ નાખે છે, પણ લેમ્પ ન નખાય, કારણ કે લેમ્પમાં હોલ્ડર ઘણું બધું મોટું હોય અને પ્લસ લેમ્પ એટલે 3-4 ઇંચ 3-4 ઇંચ થઈ જાય તો મંદિરનો લુક બગાડી નાખે. જો 3-4 ઇંચ લાંબો થાય તો એ તમને લેમ્પ અહીંયા સુધી દેખાય એટલે એ સારું ન લાગે અને છબી હોય તો એમાં વચ્ચે નડે. એટલે એની જગ્યાએ અત્યારે છે ને મિત્રો આ રીતની એલઈડી કોઈ પણ નાખવી, જેથી કરીને પ્રકાશમાં પણ સારું અને લાઇટના વોલ્ટેજ પણ ઓછા ભરે. 12 વોલ્ટ ડીસી પાવર હોય એટલે. અને પ્લસ શોર્ટ સર્કિટની પણ માથાકૂટ નહીં. અને કદાચ એને પાણીવાળો ગાભો અડાડો તો પણ કાંઈ ન થાય. જોઈ શકો છો તમે અહીંયા આમાં કાંઈ થાય નહીં મિત્રો. માથે કવર દીધેલું છે અને ડીસી પાવર છે એટલે એ કાંઈ વાંધો ન આવે. અને હા, 2 ચાલુ રાખવું હોય તો 2 પણ ચાલુ રહેશે મિત્રો. તમે જોઈ શકો છો 2ની આપણે પિન અલગ અલગ દીધેલી છે. તમે જોઈ શકો છો મિત્રો. એલઈડી પણ ચાલુ રાખવી છે કસ્ટમરે. અને સાથોસાથ મંદિરની અંદરની વ્હાઇટ લાઇટ, જેને આપણે લેમ્પ પણ કહી શકીએ, વ્હાઇટ એલઈડી ચાલુ રાખવી હોય તો પણ ચાલુ રહેશે. એટલે તમે જોઈ શકો છો મંદિરનો લુક એકદમ સુંદર લાગે છે. તમે જોઈ શકો છો મિત્રો. આપણે અત્યારે તો ટેમ્પરરી આપણે કનેક્શન દીધેલું છે અહીંથી આ વાયર લાંબો કરી અને આ ચકેડા બોર્ડમાં આપણે કનેક્શન કરેલું છે. પણ એ ચકેડા બોર્ડની પછી એમને જરૂર નહીં દે મિત્રો, કારણ કે આપણે એને કનેક્શન જ એ રીતે કરી દીધું છે કે આ જે પિન છે એને આપણે મિનિમમ 1.5 મીટર એટલે કે 1.5 મીટર આપણે એમને વાયર લાંબો કરી અને દઈ દીધો છે, જેથી કરીને એને ડાયરેક્ટ આજુબાજુમાં જ્યાં પણ એનું બોર્ડ હોય તો અહીંયા તે લગાવી શકે છે. એટલે એ કાંઈ ટેન્શન રહેતું નથી મિત્રો. તો તમે જોઈ શકો છો આપણું મંદિરનું કામકાજ કેવું છે, તમને કેવું લાગ્યું આમાં કોમેન્ટ કરો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. જય હિન્દ, જય ભારત, જય સિયારામ. અને વિડીયો ખૂબ જ મોટો થઈ જશે તો હું આ વિડીયોને અહીંયા સમાપ્ત કરું છું. જય શ્રી રામ.